જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી, પાઠ 16 સેલ્વી પંકજમ, ભાગ 5. તો મિત્રો, હવે આપણે આ પાઠના અંત તરફ જઈશું. લેખક મનોમંથન અનુભવે છે. પોતે જે આદર્શથી જીવે છે એ આદર્શ એના પૂર્વગ્રહ સાથે ટકરાય છે. એનો પૂર્વગ્રહ ઉભરો મારે છે અને સામે આવે છે. પોતે પોતાના પૂર્વગ્રહને રોકી શકતો નહોતો. હૃદયને આરું બનતું અટકાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. હું મૂંગો બની ગયો. હૃદયની અંદર આવતા જે પૂર્વગ્રહો છે એને લેખક રોકી શકતા નહોતા. હૃદય આડું ચાલી રહ્યું છે, વિરુદ્ધમાં ચાલી રહ્યું છે, એને પણ લેખક રોકી શકતા નહોતા. લેખકને ઘડીક ત્યાંથી ભાગી જવાનું મન થયું. અને લેખક સાવ મૂંગા મંતર થઈ ગયા. કાંઈ બોલતા નહોતા. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા, રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે. હવે એ કિશોરના બ્લોક પરથી તેઓ આગળ વધી રહ્યા હતા. સાંજ પરવા એટલે કે સંધ્યા રાત્રિ બની રહી હતી. સાંજનો સમય રાત્રિમાં ફેરવાઈ રહ્યો હતો. અને જેમ રાત્રિમાં ફેરવાય તેમ વાતાવરણ શાંત બની જાય, તેવી રીતે અત્યારે લેખક પણ એકદમ શાંત થઈ ગયા છે. કારણ કે પંકજમને ખબર નથી કે પેલા બેને પંકજમની વાસ્તવિકતા લેખકને જણાવી છે કે નહીં. કહે છે, અમસ્તો શાંત થઈ ગયો છું. ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. આજે નાના બાળકોનું જે અનાથાશ્રમ છે એ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. લગભગ પંકજમને આ રીતે જોવા આવનાર માણસોને આ હોમમાં પેલી બાઈએ જેમ એમની વાસ્તવિકતાની ઝાંખી કરાવી એમ દરેક આવનાર માણસને વાસ્તવિકતાની ઝાંખી કરાવતા હશે અને એ લોકો સ્થિર થઈ જતા હશે. એટલે પંકજમ એ અનુભવે કહે છે કે આ ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું સંભળાયું. કંઈક દાગા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી વધુ સારી, આકર્ષક જણાતી હતી. એ લેખક કે આપણે પણ જ્યારે કોઈ વસ્તુમાં આપણને એ બધે ખાય અથવા તો કંઈક આપણને ન ગમે એવી બાબત બને તો એના દોષ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. લેખક એ દિશામાં આગળ વધે છે. દોષ શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ આછો જે અંધકાર છવાઈ ગયેલો હતો અને આછા અંધકારમાં જે ગેસ્ટ હાઉસમાં બેઠી હતી, તો એનો જે આકાર છે એ એમને લેખકને આકર્ષક લાગ્યો. પોતાની તરફ આકર્ષી રહ્યો હતો એવો લાગ્યો. એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળપણું સંભળાયું. એનો જે બોલ છે એ બોલતી હતી એમાં એકદમ સરળતા હતી અને પ્રેમાળ શબ્દો હતા. અને એને કારણે લેખક જે એની
ખામીઓ શોધતા હતા એ ખામીઓ શોધવામાં લેખકના પ્રયત્ન સફળ થયા નહીં, પોતે નાકામયાબ રહ્યા. સવારે નાયિકાને જોઈ હતી એનાથી પણ એ વધારે અત્યારે આકર્ષક લાગતી હતી. એ પણ ચૂપચાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબડી ભાંજગડ ચાલી રહી હશે. એ પણ અત્યારે ચૂપચાપ જ ચાલી રહી હતી. એટલે લેખકને મનમાં એવો વિચાર આવ્યો, સંદેહ થયો કે એના મનમાં પણ મોટી મડાગાંઠ એટલે કે ભાંજગડ, ઘણા બધા પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો અને બંનેના મનની અંદર જે ભાંજગડો ચાલી રહી છે એવો વિચાર એકબીજા પ્રત્યે કરતા હતા, ત્યાં એનો સરસ મજાનો મીઠો અવાજ રણકી રહ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. એ કહે છે કે જુઓ, જે હોય તે, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, પછી તમે તમારી પસંદગી ઉતારજો. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. તમે કોઈ પણ નિર્ણય લો, હા કહો કે ના કહો, એ પહેલાં મારે તમને આ વાત પહેલી કહેવાની છે, એ હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી અને લેખક સમજી ગયા કે એ કઈ વાત કહેવાના છે. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક થઈ રહ્યું. મારા રોંગતા રોમાંચ અનુભવી રહ્યા હતા. જીવનમાં ક્યારેય હૃદય નહોતું ધડક્યું એવું જોર જોરથી લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં થવા લાગ્યું અને એ કારણ સ્વરૂપ એમનું હૃદય ધક ધક ધડકી રહ્યું હતું. મારું જીવન એક અનોખી કહાણી છે. પંકજ અમે કીધું, મારું જીવન એક અલગ જ પ્રકારનું વાર્તા છે, કહાણી છે, કથા છે. મારું નામ મારી કથા કહી દે છે અને મારું નામ જે છે એ જ, એમાં જ મારી કથા છે, મારું જીવનની વાસ્તવિકતા છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. મારે મારું પોતાનું ઘર નથી, મા બાપ નથી કે મારું કોઈ સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. દુનિયાની વ્યવહારિક રીતે વાત કરીએ તો અત્યારે તમે જે ગૃહ જોયું, અનાથ આશ્રમ, એ મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. ત્યાંની જે સંચાલકો છે, જેની સાર સંભાળ રાખે છે, અને ત્યાંના બાળકો છે એ મારા પોતાના છે, સ્વજનો છે. અમ્મા ને અપ્પા મારા મા બાપ છે. અમ્મા ને અપ્પા એ જ મારા માતા પિતા છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. મારું કઈ જાતિની છું, મારી કઈ નાત છે, મને કોઈ ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. હું કાદવનું ફૂલ છું, કાદવમાંથી ઉગેલું એક કમર છું, પણ મારી જાતને રજ માત્ર એટલે કે જરા પણ હું નીચી ગણતી નથી. બલકે મને એનું ગૌરવ છે. પણ હું એક કાદવનું ફૂલ છું, એ છું એનું મને ગૌરવ છે. મારા પૂર્વાગ્રહો ઓગળતા ગયા અને ત્યાં લેખકના જે પૂર્વાગ્રહો છે એ ઓગળતા ગયા કે આટલું નિખાલસ વ્યક્તિત્વ ક્યાં જોવા મળે કે જે પોતાની વાસ્તવિકતા એકદમ નિશ્ચલતાથી કહી રહી છે. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? અને લેખકને મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો કે કોઈ પણ સ્ત્રીએ પોતાની કલંકમય વાત, ખરાબ વાત, કલુષિત વાત જે રીતે સેલ્વી પંકજમ કહી રહી છે એ રીતે એને કોઈ કહી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની
નિશાની નથી શું? આ ઉદારતાની કે ઉદાર જે સંસ્કારો એને મળેલા છે એની નિશાની નથી? આ ખાનદાની નથી શું? આ એની ખાનદાની ન કહેવાય? હું ઉર્મિલ બની ગયો, પોતે ઉર્મિઓમાં છવાઈ ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. બસ લેખક એના પ્રત્યે મોહિત થઈ ગયા. અને અત્યારે લેખક પંકજમની સુંદરતા, એમાં એના અવાજમાં રહેલી જે મીઠાશ, એ મીઠાશની અંદર રહેલી જે આત્મીયતા, પોતાપણું, એના શરીરમાંથી આવતી જે સચ્ચાઈની સુગંધ, એનું આકર્ષક વ્યક્તિત્વ, આ બધું જ લેખકના મનની અંદર તરી રહ્યું. એક વાત પૂછું તમને, હું બોલ્યો ને એ અટકી ગઈ. એ બધું કહેતી હતી ત્યાં લેખકે પૂછ્યું કે એક વાત તમને પૂછું, અને ત્યાં પંકજમ અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું. અને લેખકે સામેથી પંકજમને પૂછ્યું કે તમે મને સ્વીકારશો? એવું કાંપતા સ્વરે, કંપન થતું, ધ્રુજતા અવાજે લેખકે પૂછ્યું. શું શું સ્વી? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. શું કઢી સ્વીકારવાનું? ના કે હા એમ એકદમ આનંદિત થઈ ગયેલી છે. ખૂબ આનંદનો ઉભરકો એના હૃદયની અંદર આવી ગયેલો છે. એટલે શું બોલવું ન બોલવું એમાં એનો સ્વર થોઠવાઈ ગયો. એ ગરગડી બની ગઈ, એકદમ ભાવુક બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એ આખું કંઈ બોલી ન શકી. એનો અવાજ ગળામાં ને ગળામાં જ રહી ગયો. એની વાચા મૌન બની ગઈ. એ જે સરસ મજાનું મધુર બોલતી હતી એ મૌન બની ગઈ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. એ લેખકની નજીક આવી ગઈ અને લેખકના હાથ પકડી લીધા અને એની આંખોમાંથી ચોધાર આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ રડતી હતી, એની સાથે લેખકનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી. એ થોડી સ્વસ્થ બની ગઈ અને પછી બોલી, સાચે જ તમે મને સ્વીકારશો? કારણ કે પંકજમને હજુ પ્રશ્ન છે. અને એટલે એ ફરી પાછી સ્પષ્ટતા કરે છે કે સાચે જ તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને સ્વીકારશો અને તમે મને હા પાડી એ ઉત્તર માટે હું તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. એ કહે છે કે તમે અહીંયા આવી મારી સાથે પરિચય કરવી, ચૂપચાપ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વગર ચૂપચાપ અહીંયાથી ચાલી ગયા હોત તો મને સ્વાભાવિક લાગતે. કારણ કે ઘણા બધા જોવા આવ્યા હશે અને ચૂપચાપ જતા રહ્યા હશે, એને આદત પડી ગઈ હશે. એમ ઘણા ચાલ્યા ગયા છે. એ કહે છે, જુઓ, આમ મારી કહાણી સાંભળ્યા પછી ઘણા બધા ચૂપચાપ ચાલ્યા ગયા છે. એણે સ્વીકાર્યું. તો હું પણ ડોક ઉન્નત કરી, ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. તો હું પણ ડોક ઉન્નત કરી, એટલે કે મારું નતમસ્તકે ખભા ઉછાળીને ગૌરવપૂર્વક અભિમાનથી હું પણ તમારી પાસેથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી ગઈ હોત પણ હોત, અને બીજે દિવસે હું બધું ભૂલી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. પરંતુ તમે મને સ્વીકારવાની જે વાત કરી એ અત્યારે હું માની શકતી નથી. કેમ કે આવા અનુભવો નાયિકાને થયા જ નથી. અને થયા છે એ કડવા અનુભવો થયા છે. જે લોકો કોઈ પણ રીતની કંઈ પણ કહ્યા વગર જતા રહ્યા છે એવા અનુભવો થયા છે. એટલે નાયિકા આ બાબતને સહજતાથી સ્વીકારી શકતી નથી.
આ પર માટે વર્ષોથી થોભી છું. આ પર માટે કોઈ મને સ્વીકારે એ પર માટે હું વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી. હું વર્ષોથી આ પર માટે થોભી છું કે કોઈ મને સ્વીકારે, મને પોતાની કરે. એની આશા બિલકુલ મૂકી દીધી હતી. હવે કોઈ સ્વીકારશે નહીં. અને ત્યારે આ સરસ મજાની સૌભાગ્યવતી જે ઘડી આવી છે, આમ અચાનક મારી સામે આવીને ઊભી રહેશે અને એ મારાથી સહન થતી નથી. આનંદનો જે અતિરેક એના હૃદયમાં આવી ગયો છે એ અત્યારે એનાથી સહન થતો નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. લેખકે પંકજમના આંસુ લૂછી નાખ્યા તો પંકજમે એ આંસુ લૂછતા જે બંને હાથ હતા એ પંકજમે લેખકના હાથ પકડી લીધા અને પંકજમની આંખોએ દાબી દીધા. મને લગભગ ધસડતી એ બોલી. એ મને લગભગ ધસડતી હોય, ઘસડતી હોય એમ એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. અને એ કહે છે કે ચાલો જલ્દી ચાલો, જે મારા માતા પિતા છે, આ સંસ્થાના સ્થાપક છે, એવા એ અમ્મા અને અપ્પાના આશીર્વાદ લઈએ અને એમને આ સમાચાર આપીએ. મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી અને મોગરાની સરસ મજાની સુગંધ, આ જીવનની અંદર જે મોગરાની સુગંધ આવે એવી પ્રસરતી હોય એવી લેખકે અનુભવી. આપાત લેખકના આગંતુક નામનું જે પુસ્તક છે એમાંથી લેવામાં આવેલો છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.